ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, હું હેમાંગ ચંદાણી વિંગ્સ ઇન્સ્ટિટ્યૂટની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત કરું છું. આગળના વિડીયોની અંદર હવે હું જ્યારે એમ કહું આગળનો વિડીયો એટલે હું એવી અપેક્ષા સાથે કહી રહ્યો છું કે તમે આગળનો વિડીયો જોયો છે અને પછી આ વિડીયોમાં આવ્યા છો. આગળનો વિડીયો જો આપણે નથી જોયો તો આ વિડીયો આપણા કોઈ કામનો નથી, કેમ કે એમાં મેં પોઈઝન ડિસ્ટ્રીબ્યુશન શું છે, એનો ફોર્મ્યુલા શું છે, ક્યાં એનો યુઝ થાય છે, એના પ્રોપર્ટીઝ મેં સમજાવ્યા છે. તો એ પહેલાં જોઈ લો, પછી અહીંયા આવી જાઓ. ઓકે, તો આગળનો વિડીયો જોયા પછી બરાબર આજે આપણે સમ સ્ટાર્ટ કરવાના છે. પહેલો દાખલો છે, 4th નંબરના સમથી સ્ટાર્ટ થાય છે. આગળ થોડી થિયરી પણ છે. અ પર્સન હેઝ સમ કાર્સ એન્ડ ધ એવરેજ ડિમાન્ડ ઓફ કાર્સ પર ડે ઇઝ 3. હવે તમને ખ્યાલ છે કે પોઈઝન ડિસ્ટ્રીબ્યુશનનો સમ કરવા માટે એનો જે પેરામીટર છે બરાબર, એનો પ્રાચલ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વેલ્યુ જેના વગર સમ સોલ્વ જ ના થાય એ છે એમ, અને એમને આપણે કહીએ છીએ મધ્યક, મીનને જ આપણે એવરેજ પણ કહીએ છીએ. તો તમને અહીંયા જો એવરેજ આપેલી છે તો આ દાખલાની અંદર ફર્સ્ટ ઓફ ઓલ તમને એમ આપી દીધો છે અને ડેટ ઇઝ 3 બરાબર છે. અચ્છા, ઘણીવાર વિદ્યાર્થી મને પૂછતા હોય સર ઘણીવાર ઘણા બધા સમ એવા હોય છે જેમાં એમ નક્કી કરવો બહુ અઘરો હોય છે. યાર તમને એક બેનિફિટ બી છે, તમે જો અહીંયા e−3ની વેલ્યુ આપી છે, દેટ મીન્સ કે તમને એમની વેલ્યુ ખબર પડી ગઈ તો જ આ કિંમત આપી હોય બરાબર. તો થોડુંક આ રીતે પણ સ્માર્ટનેસ યુઝ કરવી જોઈએ આપણે કે અહીંયા e−3ની વેલ્યુ આપી છે તો એમની વેલ્યુ 100% 3 હશે. ક્યારેક કન્ફ્યુઝિંગ કરી દે ત્યારે તમારી પરીક્ષા થઈ જશે, પણ થોડું આવું પણ આપણે યુઝ કરી શકીએ છીએ. ઓકે, સો m ઇઝ ઇક્વલ ટુ 3. ફાઇન્ડ ધ પ્રોબેબિલિટી ડેટ ઓન એની ડે નોટ મોર દેન 3 કાર્સ આર ઇન યુઝ. નોટ મોર દેન 3 કાર્સ, ડેટ મીન્સ કે એક્સની જે વેલ્યુ છે અહીંયા આપણે કારની વેલ્યુ, નંબર ઓફ કાર્સને આપણે એક્સ એઝ્યુમ કરીશું, આપણો જે વેરિયેબલ છે. તો કારની જે વેલ્યુ છે નોટ મોર દેન 2, 2 કરતાં વધારે નહીં. તો 2 કરતાં વધારે નહીંનો મતલબ થયો કે વધુમાં વધુ 2 અને વધુમાં વધુ એટ ધ મોસ્ટ 2, વધુમાં વધુ 2નો મતલબ થયો 2 કે 2 કરતાં ઓછી. તો આપણી જે પ્રોબેબિલિટી આપણે શોધવાની છે એ શોધવાની છે એક્સની વેલ્યુ 2 ઓર લેસ દેન 2 હોવી જોઈએ બરાબર છે. ડેટ મીન્સ કે એક્સની વેલ્યુ 0 પણ હોઈ શકે, 1 પણ હોઈ શકે અને 2 પણ હોઈ શકે. આ આપણે શોધવાનું છે. ઓકે, હા, આપણાને કેલ્ક્યુલેટરની જરૂર પડશે તો હું પહેલેથી જ કેલ્ક્યુલેટરને બોલાવી લઉં છું આપણી હેલ્પ માટે કે ભાઈ તું મદદમાં રહેજે અમારી બરાબર છે. ઓકે, અચ્છા, હવે ફોર્મ્યુલા શું છે? પ્રોબેબિલિટી ઓફ એક્સનું ફોર્મ્યુલા શું છે? તો ફોર્મ્યુલા છે e−m m⁻x ફેક્ટોરિયલ. આ ફોર્મ્યુલા છે. સો હવે જો આ એક એવું ચેપ્ટર છે જેમાં તમારે આ ત્રણેયની ઇન્ડિવિજ્યુઅલ કેલ્ક્યુલેશન કરીને એડિશન નથી કરવાનું. જનરલી આપણે બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશન જોઈ ગયા છે, આગળ ઘણા બધા ચેપ્ટર્સ આપણે જોઈ ગયા છે. તો આ દરેકની અલગ અલગ કેલ્ક્યુલેશન કરીને પછી એનું એડિશન કરતા હતા તો ફાઇનલી આપણને આ પ્રોબેબિલિટી મળતી હતી બરાબર. અહીંયા તમારે જ્યારે પણ આ ટાઈપનો સમ હોય તો એક સાથે જ કેલ્ક્યુલેશન કરવાની છે. રીઝન બી તમને ખબર પડી જશે. ફોર એક્ઝામ્પલ હું p(0) માટે કેલ્ક્યુલેશન કરું છું તો e−3 3/0 ફેક્ટોરિયલ. ઓકે, મેં અહીંયા એક્સની જગ્યાએ 0 લીધું અને એમની જગ્યાએ 3 લઈ લીધું. ચલો, એવી રીતે અહીંયા e−3 3/1 ફેક્ટોરિયલ એન્ડ e−3 ફેક્ટોરિયલ. ડેટ્સ ઇટ બરાબર છે. હવે આ એક સાથે કેમ કેલ્ક્યુલેશન કરાવડાવી? તમે જુઓ અહીંયા e−3 કોમન નીકળે છે અને ઓલવેઝ તમારે કોમન કાઢવાનું છે. e−3 કોમન નીકળે છે, બાકી રહેશે એનું કેલ્ક્યુલેશન કરી દઈએ. હવે 3/0નો આન્સર આવે 1 અને 0 ફેક્ટોરિયલનો આન્સર પણ 1 આવે. 3/1નો આન્સર આવે 3 અને 1 ફેક્ટોરિયલનો આન્સર 1 આવે. 3/2નો આન્સર આવે 9 અને 2 ફેક્ટોરિયલનો આન્સર 2 આવે. e−3 1/1 that is 1, 3/1 that is 3 and 9/2 that is 4.5 બરાબર છે. અહીંયા કેલ્ક્યુલેશન કરી લઈએ. e−3 ઇન્ટુ બ્રેકેટ આ ત્રણેયનું એડિશન થશે 8.5. હવે તમારી પાસે e−3ની વેલ્યુ છે 0.0498. સો 0.0498 ને મલ્ટીપ્લાય કરીએ 8.5 થી.
So 0.0498 into 8.5. So answer is 0.4233. આન્સર ઇઝ 0.4233. લો આ સમ તમારો કમ્પ્લીટ થઈ ગયો. ઇઝી સમ હતો, બરાબર, એકદમ સિમ્પલ સમ છે, બરાબર. તમારી પાસે એમ હોવું જોઈએ અને એક્સની કઈ વેલ્યુ માટે પ્રોબેબિલિટી શોધવાની છે એ તમને ખબર પડવી જોઈએ. બાકી કેલ્ક્યુલેશન બહુ ઇઝી છે અને આ વેલ્યુઝ તમને આપશે. ટેબલ પરથી નીકાળેલી વેલ્યુ છે. ઇવન આ કેવી રીતે શોધવી એની પણ ચર્ચા આપણે કરીશું, બરાબર છે. પણ હાલ આપણે એનો યુઝ કરીશું જ્યાં જ્યાં આપી છે ત્યાં, બરાબર. Okay, the probability that a matchstick is found without head is 1/100. That is the probability, not the mean or average. બરાબર. સો પહેલું કામ તો આપણે યાર આને બહુ જ મોટું છે તો આને થોડું નાનું કરી દઈએ. ઓકે, હા, ઓકે. તો તમને આ પ્રોબેબિલિટી આપી છે. હવે પ્રોબેબિલિટીને આપણે કહીએ છીએ P, 1/100. That is the probability of success because we are finding non-head, without head sticks. Okay, matchstick. Each matchbox contains 50 sticks. So that is the number of trials, or you can say number of sample, 50. બરાબર. યુઝિંગ પોઈઝન ડિસ્ટ્રીબ્યુશન. હવે અહીંયા તમને કહ્યું છે પોઈઝન ડિસ્ટ્રીબ્યુશનનો ઉપયોગ કરવાનો છે. ફાઇન્ડ ધ પર્સન્ટેજ ઓફ નંબર. અહીંયા પર્સન્ટેજ ફાઇન્ડ કરવાના છે ઓફ બોક્સિસ હેવિંગ 0, 1, 2 સ્ટિક્સ વિધાઉટ હેડ્સ. બરાબર છે. તો આપણે આ ત્રણેયની અલગ અલગ કેલ્ક્યુલેશન કરવાની છે. એટલે પહેલાં 0 માટે, પછી 1 માટે ને પછી 2 માટે. ઓકે, બટ આપણી પાસે એમ નથી. હવે તમને ખ્યાલ હોય તો એમનું એક ફોર્મ્યુલા છે. એમનું ફોર્મ્યુલા છે n into p. So n is 50 and p is equal to 1/100. So m is equal to 0.5. એવરેજ મળી ગયું આપણાને 0.5. બરાબર છે. હવે આપણે 0ની, 1ની અને 2ની પ્રોબેબિલિટી શોધવાની છે અને એના માટે તમને ખબર હોવી જોઈએ કે આપણું જે ફોર્મ્યુલા છે એ છે e⁻m m⁻x upon x ફેક્ટોરિયલ. ઓકે, આ આપણું ફોર્મ્યુલા છે. સો ફર્સ્ટ આપણે 0 માટે કેલ્ક્યુલેશન કરીએ. બરાબર છે. તો e⁻0.5 ઇન્ટુ 0.5⁻0 upon 0 ફેક્ટોરિયલ. બરાબર. સો -0 e⁻0.5ની વેલ્યુ છે 0.61. કોઈપણની 0 પાવર 1 આવે, 0 ફેક્ટોરિયલ 1. સો આન્સર ઇઝ 0.61. બટ આપણે એનું પર્સન્ટેજ શોધવાનું છે તો એને 100થી મલ્ટીપ્લાય કરીશું તો પર્સન્ટેજ મળી જશે ઇન્ટુ 100, દેટ ઇઝ 61%. રાઈટ, બરાબર છે. ચલો એવી રીતે 1 માટે કેલ્ક્યુલેશન કરીશું. સો e⁻0.5 0.5⁻1 upon 1 ફેક્ટોરિયલ. આ વેલ્યુ છે 0.61, આ છે 0.5 અને 1 ફેક્ટોરિયલ તો 1 જ આવશે. હવે હું 0.61 ને મલ્ટીપ્લાય કરું 0.5 સાથે. સો આન્સર આવશે 0.305 અને એને આપણે એટલે અહીંયા આન્સર લખી દઈએ 0.305 અને એને પર્સન્ટેજમાં કન્વર્ટ કરવા માટે 100થી મલ્ટીપ્લાય કરી દઈએ તો 30.5%. બરાબર છે. એવી રીતે 2 માટે કેલ્ક્યુલેશન કરી લઈએ. 2 માટે કેલ્ક્યુલેશન કરી લઈએ. સો 2 માટે કેલ્ક્યુલેશન કરીએ તો પ્રોબેબિલિટી ઓફ 2 e⁻0.5 ઇન્ટુ 0.5⁻2 upon 2 ફેક્ટોરિયલ. આ આપણે જાણીએ છીએ 0.61 છે ઇન્ટુ 0.25 upon 2 ફેક્ટોરિયલ એ થઈ જશે 2. તો કેલ્ક્યુલેશન કરી લઈએ. 0.61 ઇન્ટુ 0.25 ડિવાઇડેડ બાય 2. બરાબર છે. એટલે આપણને આન્સર મળ્યો 0.07625. એને આપણે 100થી મલ્ટીપ્લાય કરી દઈએ સો આપણને ફાઇનલી પર્સન્ટેજ મળી જશે 7.625%. બરાબર છે. જોઈએ આન્સર મેચ કરે છે. આઈ થિંક તો કરવો જ જોઈએ. યસ, થઈ રહ્યો છે આન્સર મેચ. બરાબર. તો જોયું કેટલું સિમ્પલ છે જો તમને એમની વેલ્યુ શોધતા આવડી જાય તો. બરાબર છે. અને અહીંયા એમ જ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર છે. આગળ વધી જઈએ. In the production of electric fuses, 2%
આર ડિફેક્ટિવ, એટલે ડિફેક્ટિવ ફ્યુઝીસ આપણને 2% મળે છે. ફાઇન્ડ ધ પ્રોબેબિલિટી ઓફ ગેટિંગ ઓલ નોન ડિફેક્ટિવ ફ્યુઝીસ ઇન અ બોક્સ કન્ટેનિંગ 200 ફ્યુઝીસ. બરાબર છે. એટ ધ મોસ્ટ 2 ડિફેક્ટિવ ફ્યુઝીસ એન્ડ 3 ડિફેક્ટિવ ફ્યુઝીસ. તો 3 પ્રકારના સમ અલગ અલગ કરવાના છે, પણ આપણી પાસે અહીંયા એમ નથી. સો પહેલાં એમ શોધવા માટે આપણી પાસે કેટલી વસ્તુ આપી છે. તો ફ્રેન્ડ્સ આપણાને એક તો ઇલેક્ટ્રિક ફ્યુઝીસ જે ડિફેક્ટિવ છે એને પર્સન્ટેજ આપ્યા છે. તો તમે પર્સન્ટેજને પ્રોબેબિલિટીમાં કેવી રીતે કન્વર્ટ કરી શકો? તો તમને ખબર છે કે પ્રોબેબિલિટીમાં કન્વર્ટ કરવું હોય તો એને ટોટલ નંબરો વડે ડિવાઈડ કરવું પડે, અને પર્સન્ટેજ હોય તો એના ટોટલ નંબર ઓલવેઝ 100 જ હોય. 2%નો મતલબ જ થાય 2 આઉટ ઓફ 100. બરાબર છે. તો આપણને પ્રોબેબિલિટી મળી ગઈ. અચ્છા, હવે નંબર ઓફ સેમ્પલ્સ નથી આપ્યા. તો જો તમે શરૂઆતમાં તમને નથી આપ્યા કન્ફ્યુઝ કરવા માટે, બટ તમે જોઈ લો તમને અહીંયા કહ્યું છે કે 200 ફ્યુઝીસના બોક્સ જે છે એમાં ટોટલ 200 ફ્યુઝ છે. તો એનો મતલબ એ થઈ ગયો કે તમને નંબર ઓફ સેમ્પલ્સ આપ્યા છે 200. તો બોલો આ બંનેનો ઉપયોગ કરીને તમે એમ શોધી શકો? યસ, 100% શોધી શકીએ. કેમ ના શોધી શકીએ? 200 ઇન્ટુ 2/100 દેટ ઇઝ 4. એટલે એમ મળી ગયો 4 આપણાને. બરાબર છે. અને આપણે મેચ પણ કરે છે. ઓકે, નાવ ઓલ ફર્સ્ટ સમ, અને આપણે ફોર્મ્યુલા યુઝ કરવાનું છે e⁻m m⁻x ફેક્ટોરિયલ. ઓકે, આ આપણું ફોર્મ્યુલા છે. ઓલ નોન ડિફેક્ટિવ ફ્યુઝીસ. બરાબર છે. નોન ડિફેક્ટિવ ફ્યુઝીસ બધા નોન ડિફેક્ટિવ હોવા જોઈએ. તો ડિફેક્ટિવ 0 હોવા જોઈએ, એનો મતલબ એ થયો. બરાબર છે. તો આપણે અહીંયા 0ની પ્રોબેબિલિટી શોધવાની છે. તો એ શોધીશું તો e⁻4 ઇન્ટુ 4⁻0/0 ફેક્ટોરિયલ. હવે તમે આટલા સમ કર્યા પછી એટલું તો ખબર પડી ગઈ કે આ 0ની કેલ્ક્યુલેશનમાં આ તો આન્સર 1 જ આવશે. તો ખાલી આપણે આ જ મૂકવાનું છે, અને એ તમને આપ્યું છે 0.0183. તો જો ફર્સ્ટ આન્સર આવી ગયો આપણો. ઓકે, નાઉ સેકન્ડ. એટ ધ મોસ્ટ 2 ડિફેક્ટિવ ફ્યુઝીસ. એટ ધ મોસ્ટ વધુમાં વધુ 2. વધુમાં વધુ 2 એટલે 2 કે 2 કરતાં ઓછા. એટલે જે એક્સની વેલ્યુ છે એ 2 કે 2 કરતાં ઓછી છે. બરાબર. તો આપણે અહીંયા 0ની પણ કેલ્ક્યુલેશન કરવી પડશે, 1ની પણ કેલ્ક્યુલેશન કરવી પડશે, અને 2ની પણ કેલ્ક્યુલેશન કરવી પડશે. ઓકે, હવે દરેકની કેલ્ક્યુલેશન કરવા માટે e⁻4 4⁻0/0 ફેક્ટોરિયલ, e⁻4 4⁻1/1 ફેક્ટોરિયલ, and e⁻4 4⁻2/2 ફેક્ટોરિયલ. નાઉ કોમન કાઢી દો. આ કમ્પલસરી કરવાનું તમારે. આનો આન્સર 1 આવશે, આનો આન્સર 4 આવશે, આનો આન્સર 8 આવશે. બરાબર છે. તો e⁻4 ઇન્ટુ 13. ઓકે, હવે e⁻4ની વેલ્યુ છે આપણી પાસે કેટલી છે? 0.0183 ઇન્ટુ 13. આન્સર 0.2379. 0.2379. દેટ્સ ઇટ. આન્સર આવી ગયો. બરાબર છે. એક્ઝેક્ટ 3 ડિફેક્ટિવ ફ્યુઝીસ આપણે શોધવાના છે. તો ચલો એ પણ શોધી દઈએ. 3 ડિફેક્ટિવ ફ્યુઝીસ. તો e⁻4 4⁻3/3 ફેક્ટોરિયલ. દેટ્સ ઇટ. e⁻4ની વેલ્યુ આપેલી છે. બરાબર છે. ઓકે, 4⁻3 તો એ પણ કરી લઈએ આપણે. 4 ઇન્ટુ 4 ઇન્ટુ 4 દેટ ઇઝ 64. એન્ડ 3 ફેક્ટોરિયલ આપણે બધા જાણીએ છીએ 6 થાય. બરાબર છે. સો 64 ઇન્ટુ 0.0183 ડિવાઇડેડ બાય 6 એન્ડ ધ આન્સર વિલ બી 0.1952. બરાબર છે. મેચ કરી લઈએ. આન્સર આવે છે કે નહીં? યસ, 0.1952. વેરી સિમ્પલ સમ. બહુ ઇઝી છે ફ્રેન્ડ્સ. બિલકુલ આ ચેપ્ટરમાં ગભરાવાની જરૂર નથી. બરાબર છે. તમે આ વિડીયોને જો સરસ રીતે જોઈ લેશો તો તમને 100% આના દરેક દાખલા આવડશે. અને હું બધા જ સમ કરાવવાનો છું તમને. ચલો. ઇન ધ મેન્યુફેક્ચરિંગ ઓફ કોટર પિન્સ it is known that 5% of the pins are defective. તો ફરીથી આપણને અહીંયા પર્સન્ટેજ આપ્યા છે. બરાબર છે. પર્સન્ટેજ આપ્યા છે. જરા સમજો.
સો પર્સન્ટેજને આપણે પ્રોબેબિલિટીમાં કન્વર્ટ કરવા માટે એને 100થી ડિવાઈડ કરી દઈશું, બરાબર. ઓફ ધ પિન્સ આર ડિફેક્ટિવ, ધ પિન્સ આર સોલ્ડ ઇન બોક્સીસ ઓફ 100, એટલે તમને n આપી દીધું છે. એક બોક્સમાં 100 પિન્સ હોય છે. ઇટ ઇઝ ગેરંટીડ ડેટ નોટ મોર દેન 4 પિન્સ વિલ બી ડિફેક્ટિવ ઇન અ બોક્સ. એક ગેરંટી આપવામાં આવે છે કે ભાઈ તમે જો અમારો આ બોક્સ અમારી પાસેથી પરચેસ કરશો, અમારી કંપનીનું આ બોક્સ પરચેસ કરશો, તો 4 પિનથી વધુ પિન તમને ડિફેક્ટિવ નહીં મળે. એટલે 4 તો 4 મળી શકે અથવા 4 કરતાં ઓછી પણ મળી શકે, પણ 4થી વધુ નહીં મળે. આ યાદ રાખજો, બરાબર છે. વોટ ઇઝ ધ પ્રોબેબિલિટી ડેટ અ બોક્સ વિલ મીટ ધીસ ગેરંટી, બરાબર છે. તો તમારે આ બોક્સ ગેરંટી એટલે આ બોક્સની ગેરંટી ફૂલફિલ થાય એના માટેની પ્રોબેબિલિટી તમારે શોધવાની છે. તો હવે કેવી રીતે શોધીશું? તો સૌથી પહેલાં તો આપણે m શોધી દઈએ. m ઇઝ ઇક્વલ ટુ n ઇન્ટુ p. સો n ઇઝ ઇક્વલ ટુ 100 એન્ડ p ઇઝ ઇક્વલ ટુ 5/100, ધેટ ઇઝ 5. ઓકે, અને ફોર્મ્યુલા આપણે બધા હવે જાણી ગયા છે. e રેઝ ટુ માઇનસ m રેઝ ટુ x અપોન x ફેક્ટોરિયલ. ઓકે, હવે એવું કીધું છે વોટ ઇઝ ધ પ્રોબેબિલિટી ડેટ અ બોક્સ વિલ મીટ ધીસ ગેરંટી. આ ગેરંટીને પહોંચી વળવા માટેની પ્રોબેબિલિટી સંભાવના તમારે શોધવાની છે. ગેરંટી શું છે? ભાઈ 4થી વધુ પિન તમને ડિફેક્ટિવ નહીં મળે. એનો મતલબ એ થયો કે 4 કે 4 કરતાં ઓછી પિન ડિફેક્ટિવ હોઈ શકે, બરાબર છે. 4 કે 4 કરતાં ઓછી પિન ડિફેક્ટિવ હોઈ શકે. આ વસ્તુને સમજો, બરાબર છે. તો સૌથી પહેલાં આપણે એની કેલ્ક્યુલેશન કરીએ. કેલ્ક્યુલેશન કોની કરવી પડશે? 0ની, 1ની, 2ની, 3ની અને 4ની, બરાબર છે. આની દરેકની કેલ્ક્યુલેશન કરવી પડશે. તો ચલો 1 બાય 1 કરતા જઈએ. e રેઝ ટુ માઇનસ 5, 5 રેઝ ટુ 0 અપોન 0 ફેક્ટોરિયલ, પ્લસ e રેઝ ટુ માઇનસ 5, 5 રેઝ ટુ 1 અપોન 1 ફેક્ટોરિયલ, e રેઝ ટુ માઇનસ 5, 5 રેઝ ટુ 2 અપોન 2 ફેક્ટોરિયલ, e રેઝ ટુ માઇનસ 5, 5 રેઝ ટુ 3 અપોન 3 ફેક્ટોરિયલ, e રેઝ ટુ માઇનસ 5, 5 રેઝ ટુ 4 અપોન 4 ફેક્ટોરિયલ, બરાબર છે. તમે બધા જાણો છો e રેઝ ટુ માઇનસ 5ને તો કોમન કાઢી દો. આનો આન્સર આવશે 1 અપોન 1, આનો આન્સર આવશે 5 અપોન 1, આનો આન્સર આવશે 25 અપોન 2, આનો આન્સર આવશે 125 અપોન 6 અને આનો આન્સર આવશે 625 અપોન 24, બરાબર છે. આન્સર આવશે, ચલો e રેઝ ટુ માઇનસ 5, 1 પ્લસ 5 પ્લસ 12.5. હવે આને ડિવાઈડ કરીએ. સો 125 બાય 6 that is 20.83, બરાબર છે. અને 625 ડિવાઈડ બાય 24 that is 26.04, બરાબર છે. હવે આ બધાનું એડિશન કરી દઈએ. સો શું થશે? 1 પ્લસ 5 પ્લસ 12.5 પ્લસ 20.83 પ્લસ 26.04, બરાબર છે. સો e રેઝ ટુ માઇનસ 5 ઇન્ટુ 65.37, બરાબર છે. અને એને હવે e રેઝ ટુ માઇનસ 5ની વેલ્યુ સાથે મલ્ટીપ્લાય કરવાનું છે. તો મલ્ટીપ્લાય 0.0067 and answer is 437979. So 0.4380, 7979, that is 0.4380. કેટલું સિમ્પલ દાખલો હતો, બરાબર. એમની વેલ્યુ તમને મળી જાય પછી દાખલો એકદમ સિમ્પલ થઈ જાય છે. જો હું આ ક્લાસમાં સમ સોલ્વ કરાવતો હોય તો હું આટલું કરાવીને છોડી દઉં છું, પછી વિદ્યાર્થીઓ આરામથી આ દાખલા કરી દેતા હોય છે. તો તમને બી સલાહ આપીશ કે તમે બી આટલું કર્યા પછી વિડીયોને પોઝ કરો અને પછી તમે આ જાતે કેલ્ક્યુલેશન કરો, બરાબર છે, કે જેથી પ્રેક્ટિસ થાય. ખાલી વિડીયો જોવાથી ફ્રેન્ડ્સ નથી આવડતું, તમારે સાથે સાથે પ્રેક્ટિસ કરવી જ પડે, તો જ તમે એક્ઝામની અંદર સારો સ્કોર કરી શકો. તો આ યાદ રાખજો, બરાબર છે. તો આ સમ તો સોલ્વ થઈ ગયો. આગળ વધીએ. 3% of electric bulbs manufactured by a company are defective. સો અહીંયા આપણાને પ્રોબેબિલિટી આપી છે. સો એ આપી છે 3/100
બરાબર છે. ફાઇન્ડ ધ પ્રોબેબિલિટી ધેટ ઇન અ સેમ્પલ ઓફ 100 બલ્બ્સ. તો અહીંયા આપણાને 100 બલ્બ્સનું સેમ્પલ પણ આપી દીધું છે. એક્ઝેક્ટલી 5 બલ્બ્સ આર ડિફેક્ટિવ. તો આપણે ખાલી શોધવાનું છે P of 5. વેરી સિમ્પલ સમ. ફર્સ્ટ ઓફ ઓલ આપણે M શોધીશું અને એ શોધવા માટે N ને P થી મલ્ટીપ્લાય કરીશું. સો 100 into 3/100. સો M is 3. મીન મળી ગયું આપણાને. બરાબર છે. અને આપણું જે ફોર્મ્યુલા છે, યસ, ફોર્મ્યુલા તો હંમેશા લખવું જ જોઈએ કે જેથી યાદ રહી જાય. ઓકે. સો અહીંયા આપણે e⁻³ into 3⁵ ફેક્ટોરિયલ. બરાબર. e⁻³ તમને આપ્યું છે 0.0498. 3⁵ that is 243 અને 5 ફેક્ટોરિયલ that is 120. બસ આપણે આનું કેલ્ક્યુલેશન કરી દઈએ. તો 0.0498 into 243 divided by 120. So answer is 0.1008. 0.1008. That's it. Simple. Very simple sum. Okay, આગળ વધી જઈએ. ફટાફટ સમ સોલ્વ થઈ રહ્યા છે, તમે જોઈ રહ્યા છો. ઇન વન હોસ્પિટલ 3% ઓફ ધ પેશન્ટ્સ ડિમાન્ડ સ્પેશિયલ રૂમ્સ. 3% એવા પેશન્ટ આવે છે કે જે સ્પેશિયલ રૂમની ડિમાન્ડ કરે છે. ઓકે. ઓન અ પર્ટિક્યુલર ડે 3 સ્પેશિયલ રૂમ્સ વર વેકન્ટ. બરાબર છે. 3 સ્પેશિયલ રૂમ ખાલી છે. ઇફ 50 પેશન્ટ્સ વર એડમિટેડ ઇન ધ હોસ્પિટલ ઓન ધેટ ડે. બરાબર છે. એટલે N આપ્યું છે તમને. ફાઇન્ડ ધ પ્રોબેબિલિટી ધેટ નો પેશન્ટ ડિમાન્ડેડ સ્પેશિયલ રૂમ. એટલે કે 0, એક્સની વેલ્યુ 0 છે ત્યારે તમારે વેલ્યુ શોધવાની છે. ધ ડિમાન્ડ્સ ફોર સ્પેશિયલ રૂમ વર નોટ મેટ. બરાબર છે. સ્પેશિયલ રૂમની ડિમાન્ડ ફૂલફિલ ના થાય. બરાબર. આ બે સિચ્યુએશનમાં આપણે પ્રોબેબિલિટી શોધવાની છે. તો પહેલું કામ તો જનરલી હું જે કરું છું એ જ. બરાબર છે. ઓકે. ફર્સ્ટ ઓફ ઓલ આપણી પાસે P છે, that is 3%. સો આપણે એને 100 થી ડિવાઈડ કરી દઈએ એટલે આપણને પ્રોબેબિલિટી ઓફ સક્સેસ મળી જશે. બરાબર છે. N છે આપણી પાસે, that is 50. ઓકે. સો M આપણને મળી જશે NP and that is 50 into 3/100. સો આન્સર વિલ બી 1.5. બરાબર છે. ઓકે. અને આપણું જે ફોર્મ્યુલા છે આપણે આ યુઝ કરવાના છીએ અહીંયા. બરાબર. ઓકે. હવે ફર્સ્ટ તમને કીધું છે કે નો પેશન્ટ ડિમાન્ડેડ સ્પેશિયલ રૂમ. સો આપણે 0ની પ્રોબેબિલિટી શોધવાની છે. ફર્સ્ટ માટે આપણે 0ની પ્રોબેબિલિટી શોધવાની છે. બરાબર છે. તો e⁻1.5 into 1.5⁻0 upon 0 ફેક્ટોરિયલ. સો આ 1 થઈ જશે, આ 1 થઈ જશે. યાદ રાખો 0 માટે આ બંને તો 1 જ થશે. તો તમારે જે e⁻1.5 છે એ લખી દેવાનું છે અને એ તમને આપ્યું છે 0.2231. ધેટ્સ ઇટ. બરાબર છે. ઓકે. નાઉ સેકન્ડ ઇઝ, સમજો જરા. ધ ડિમાન્ડ્સ ફોર સ્પેશિયલ રૂમ વર નોટ મેટ. એટલે સ્પેશિયલ રૂમની ડિમાન્ડ પૂરી ના થાય. હવે કેમ પૂરી ના થાય? તમારી પાસે કેટલા ખાલી સ્પેશિયલ રૂમ પડ્યા છે? 3. અને એ ડિમાન્ડ પૂરી ક્યારે ના થાય? જ્યારે ડિમાન્ડ 3 કરતાં વધારે હોય. બરાબર છે. તો એનો મતલબ એ થયો, બરાબર, એનો મતલબ એ થયો કે એક્સની જે વેલ્યુ છે એ 3 કરતાં વધારે હશે. જોજો મેં અહીંયા ઇક્વલ ટુની નિશાની નથી મૂકી, 3 કરતાં વધારે. હવે 3 કરતાં વધારે એટલે કાં તો ડિમાન્ડ 4 હશે, કાં 5 હશે, 6 હશે, અથવા એનાથી વધારે કોઈ પણ હોઈ શકે. બરાબર છે. હવે આ સિચ્યુએશનમાં શું કરવાનું? ડિમાન્ડ 3 કરતાં વધારે એટલે 4 કે 4 કરતાં વધારે છે. તો શું આ બધાની પ્રોબેબિલિટી આપણે શોધીશું? બરાબર છે. એ તો શક્ય નથી. બરાબર. કેમ કે એ તો બહુ લાંબી કેલ્ક્યુલેશન થઈ જાય. તો બીજો રસ્તો શું છે? તો તમે બધા પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશનનો એક સારામાં સારી પ્રોપર્ટી કેરેક્ટરિસ્ટિક્સ તમે જાણો છો કે બધી જ પ્રોબેબિલિટીનો સરવાળો 1 થાય. બરાબર. 0થી લઈને જે n સુધીની પ્રોબેબિલિટી છે એનો સરવાળો 1 થાય. તો અહીંયા હું એક કામ કરું કે આ સરવાળામાંથી આના સિવાયની જે પ્રોબેબિલિટી છે એનો સરવાળો બાદ કરી દઉં. તો એનો મતલબ કે હું 0ની પ્રોબેબિલિટી, 1ની પ્રોબેબિલિટી
2ની અને 3ની પ્રોબેબિલિટી બાદ કરી દો, એનું ટોટલ બાદ કરી દો, તો મને આ જ મળવાનું છે. લોજિકલ છે આ. એક વસ્તુ સમજો, આ એક લાઈન છે, બરાબર છે. મારે અહીંયાથી લઈને અહીંયા સુધીની લાઈન શોધવી છે. અચ્છા, મને અહીંયાથી અહીંયા સુધીનું ટોટલ ખબર છે, મારે આ શોધવું છે. તો આ તો બહુ મોટી ગણતરી છે. તો એક કામ કરું, આ જે મોટું ટોટલ આપ્યું છે એમાંથી આટલો ભાગ જો હું માઇનસ કરી દઈશ તો મને આ જ મળવાનું છે. સિમ્પલ લોજિક છે આ, બરાબર છે. તો આપણે એ જ લોજિકનો અહીંયા પણ ઉપયોગ કર્યો. ઓકે, સો હવે યસ, હવે કેલ્ક્યુલેશન કરીએ. 1 માઇનસ, બરાબર, e રેસ ટુ માઇનસ 1.5, 1.5 રેસ ટુ 0 અપોન 0 ફેક્ટોરિયલ, e રેસ ટુ માઇનસ 1.5, 1.5 રેસ ટુ 1 અપોન 1 ફેક્ટોરિયલ, e રેસ ટુ માઇનસ 1.5 ઇન્ટુ 1.5 રેસ ટુ 2 અપોન 2 ફેક્ટોરિયલ, and e raised to minus 1.5, 1.5 raised to 3 upon 3 factorial. Okay, so 1 minus e raised to minus 1.5 મેં કોમન લઈ લીધું. ઓકે, ફર્સ્ટ આન્સર આવશે 1, સેકન્ડ આન્સર આવશે 1.5, અહીંયા આન્સર આવશે, સીધું લખીએ આપણે 1.5 into 1.5, that is 2.25 divided by 2. So 1.125 plus 1.5 into 1.5 into 1.5 divided by 6, 3 factorial એટલે 6, so 0.56. ઓકે, બરાબર છે. હવે આ બધાનું ટોટલ કરી દઈએ આપણે. સો 0.5625 પ્લસ 1.125 પ્લસ 2.5, that's it. ઓકે, અને એને આપણે આની સાથે મલ્ટીપ્લાય કરી દઈએ ઇન્ટુ, ચલો પહેલાં લખીએ, સ્ટેપ્સ લખીએ, 1.5 ઇન્ટુ 4.1875. ઓકે, સો એની વેલ્યુ શું છે? ઇન્ટુ 0.2231. તો આન્સર આવી ગયો. સો 1 માઇનસ 0.9342, બરાબર છે. અને આને આપણે 1માંથી માઇનસ કરવાનું છે, તો -1 કરીએ. સો 0.0658 આ આપણો આન્સર છે. અહીંયા માઇનસ બતાવે છે એટલે એવું ના વિચારતા હતા કે મેં ભૂલ કરી છે. એકચ્યુઅલી મારે 1માંથી આ માઇનસ કરવાનું હતું, મેં આમાંથી 1 માઇનસ કર્યું એટલે અહીંયા માઇનસ આવી રહ્યું છે. પણ આપણો પ્રોબેબિલિટી માઇનસમાં ના હોય, પ્રોબેબિલિટી તો હંમેશા 0 અને 1ની વચ્ચે હોય, બરાબર છે. તો આપણો જવાબ 0.0658 છે, જે મેચ કરે છે. ઓકે, સો એક સારો સમ હતો આ પણ. ચલો આગળ વધીએ. ઓકે, ઇન અ બુક ઓન એન એવરેજ દેર આર 3 મિસપ્રિન્ટ્સ in 5 pages, બરાબર છે. Using Poisson distribution, find the number of pages having more than 2 misprints in that book of 100 pages, બરાબર છે. તો તમને અહીંયા in an average there are 3 misprint in 5 pages, તો તમને અહીંયા m આપી દીધો છે 3/5, બરાબર છે. 5માંથી 3, અહીંયા યાદ રાખો પર્સન્ટેજ નથી આપ્યા, 5માંથી આઉટ ઓફ 5 છે, બરાબર છે. એ આપ્યું છે તમને. ઓકે, તો અહીંયા એમ થઈ જશે 0.6, બરાબર. હવે તમને આપ્યું છે પોઇઝન ડિસ્ટ્રીબ્યુશન હેવિંગ મોર દેન 2 મિસપ્રિન્ટ્સ ઇન ધેટ બુક ઓફ 100 પેજીસ, બરાબર છે. મોર દેન 2, તો એનો મતલબ એ થયો કે એક્સની વેલ્યુ છે એ 2 કરતાં વધારે, મોર દેન 2, બરાબર છે. એક્સની વેલ્યુ 2 કરતાં વધારે. હવે એક્સની વેલ્યુ 2 કરતાં વધારે એટલે 3 હોઈ શકે, 4 હોઈ શકે, 5 હોઈ શકે, અને અપ ટુ n સુધી એટલે કે 100 સુધી શોધવાનું છે આપણે, બરાબર છે. n આપણાને આપ્યો છે 100, તો 100 સુધી ફાઇન્ડ કરવાનું છે. તો આ તો પોસિબલ નથી. તો બીજો એક સરસ મજાનો રસ્તો આપણે કાઢ્યો હમણાં જ કે ભાઈ એક કામ કરીએ, 0ની પ્રોબેબિલિટી, 1ની અને 2ની, ઇન શોર્ટ આ જ્યાંથી સ્ટાર્ટ થાય છે ત્યાં સુધીની, એના પહેલાં સુધીની પ્રોબેબિલિટીનો સરવાળો આપણે શોધીને 1માંથી માઇનસ કરી દઈએ. ઓકે, સો અહીંયા 1 માઇનસ e રેસ ટુ માઇનસ 0.6 ઇન્ટુ 0.6 રેસ ટુ 0 અપોન 0 ફેક્ટોરિયલ, e રેસ ટુ માઇનસ 0.6 ઇન્ટુ 0.6 રેસ ટુ 1 અપોન 1 ફેક્ટોરિયલ,
and e raised to minus 0.6 into 0.6 raised to 2 upon 2 factorial. ઓકે, ચાલો પહેલું કામ યસ કોમન નીકાળીશું. આ આવશે 1, આ આવશે 0.6, અહીંયા 0.36 ભાગ્યા 2 0.18. ઓકે, ચાલો હવે ટોટલ કરી દઈએ આનું. So 1 plus 0.6 plus 0.18 that is 1.78 બરાબર છે. એને મલ્ટીપ્લાય કરવું છે આપણે 0.5488 ઇન્ટુ 0.5488 બરાબર છે, એટલે આપણને આ વેલ્યુ મળશે 0.9769. ઓકે, અને એમાંથી આપણે 1 માઇનસ કરીશું, એટલે કે એકચ્યુઅલી 1માંથી માઇનસ કરીશું તો આન્સર આવશે 0.0231. બરાબર, આ આન્સર છે આપણો. પણ પર્સન્ટેજ શોધવાના છે, ફાઇન્ડ ધ પર્સન્ટેજ ઓફ. બરાબર છે, તો પર્સન્ટેજ શોધવા માટે નોટ પર્સન્ટેજ, ફાઇન્ડ ધ નંબર ઓફ પેજીસ. ફ્રેન્ડ્સ, નંબર ઓફ પેજીસ શોધવાના છે. તો નંબર ઓફ પેજીસ શોધવા માટે યાદ રાખો, બરાબર છે, તમારે પ્રોબેબિલિટીને nથી મલ્ટીપ્લાય કરવું પડશે. બરાબર છે, તો અહીંયા n કેટલા છે? 0.0231 ઇન્ટુ 100n છે, સો અહીંયા 2.31 આવશે. બરાબર છે, અહીંયા પર્સન્ટેજ નથી શોધવાના, બટ તમારે અહીંયા નંબર શોધવાના છે. અને નંબર શોધવા માટે પ્રોબેબિલિટીને ઓલવેઝ કોની સાથે મલ્ટીપ્લાય કરીશું? n સાથે મલ્ટીપ્લાય કરીશું. બરાબર, તો આ રીતનો સમ હતો, સરસ મજાનો સમ. ઓકે, 11th નંબર. અ ફેક્ટરી પ્રોડ્યુસીસ 0.5% ડિફેક્ટિવ આર્ટિકલ્સ. બરાબર છે, એટલે પી આપણને આપ્યો છે 0.5%, that means 0.5 upon 100. If a sample of 100 articles is taken, so n is equal to 100, so we can find m, that is n into p, અને ખબર જ છે આપણને શું આવશે? 0.5 આવશે. Find the probability of getting 2 or more defective articles. 2 or more એટલે x ની વેલ્યુ 2 કે 2 કરતાં વધારે હોય. તો એનો મતલબ એ થયો કે એક્સની વેલ્યુ કાં તો 2 હોય, કાં તો 3 હોય, કાં તો 4 હોય, ને એવી રીતે વધતી જ જાય. તો સાહેબ એક કામ કરીએ, આપણે એવું નથી કરવું. આપણે 0ની વેલ્યુ શોધી દઈએ, 1ની વેલ્યુ શોધી દઈએ, બંનેનું એડિશન કરીને 1માંથી માઇનસ કરી દઈએ. ઓકે, તો આ વધારે બેટર રહેશે. તો 1 માઇનસ e રેઝ ટુ minus 0.5 into 0.5 raised to 0 upon 0 factorial, e raised to minus 0.5 into 0.5 raised to 1 upon 1 factorial. So 1 minus e raised to minus 0.5, આ થઈ જશે 1, આ થઈ જશે 0.5. સો અહીંયા તમે સમજી શકો છો 1.5 into 0.6065, that is 0.9097, રાઈટ. અને એને આપણે 1માંથી માઇનસ કરી દઈએ, સો આન્સર આવશે 0.09025. 0.09025 આન્સર છે, જો મેચ કરે છે. બરાબર, કેટલા સિમ્પલ દાખલાઓ છે યાર, હું તો કહું છું બહુ સિમ્પલ દાખલા છે, 100% આવડે એવા દાખલાઓ છે. કંઈ એવું છે નહીં કે જે અઘરું પડે આપણાને. બરાબર છે. આ રેન્ડમ વેરિયેબલ એક્સ ફોલોઝ પોઈઝન ડિસ્ટ્રીબ્યુશન વિથ મીન ઇઝ ગિવન. બરાબર, એમ આપી દીધો છે. તો આ તો ભગવાનની દયા થઈ ગઈ આપણી ઉપર. અને તમારે એક્સની વેલ્યુ 1 કે 1 કરતાં વધારે હોય, એટલે એનો મતલબ કે કાં તો 1 હોય, કાં તો 2 હોય, કાં તો 3 હોય, ને આ તો ચાલતું જ રહેશે. તો આપણે બીજો રસ્તો અપનાવીએ, બીજો ઓલ્ટરનેટિવ 1 માઇનસ P0 શોધી દઈએ. વેરી સિમ્પલ. સો 1 માઇનસ e રેઝ ટુ માઇનસ 2 રેઝ ટુ 0 અપોન 0 ફેક્ટોરિયલ. સો અહીંયા ખાલી આપણે આની જ વેલ્યુ શોધવાની છે, ને એ આપી છે 0.1353. બરાબર છે, ને હું 1માંથી 0.1353 માઇનસ કરી દઉં તો 0.8647, અને આન્સર આવી ગયો. આ તો એકદમ નાનો દાખલો હતો ને મીન આપી દીધો હતો આપણાને, રાઈટ. બરાબર, ચલો આગળ વધીએ. યસ, આ વિડીયોનો લાસ્ટ સમ આપણે હવે જોઈશું. ધ મીન ઓફ અ પોઈઝન વેરિએટ ઇઝ મીન. હવે જો તમને મીન આપી દીધો છે 0.81. ફાઇન્ડ SD. હવે તમે બધા જાણો છો યાર, સ્ટાન્ડર્ડ ડેવિએશન ઇઝ ધ
રૂટ ઓફ વેરિયાન્સ, બરાબર. અને તમને ખ્યાલ છે કે અહીંયા વેરિયાન્સ પણ મીન જેટલો જ હોય છે, બંને ઇક્વલ હોય છે. સો અહીંયા 0.81નું રૂટ કરીશું તો ડેટ ઇઝ 0.9. લો સ્ટાન્ડર્ડ ડેવિએશન મળી ગયું આપણને, બરાબર છે. અચ્છા, એન્ડ ફાઇન્ડ ધ પ્રોબેબિલિટીઝ ફોર x ઇઝ ઇક્વલ ટુ 0 અને x ઇઝ ઇક્વલ ટુ 2. બે પ્રોબેબિલિટી શોધવાની છે. ચલો શોધી દઈએ. પહેલાં x ઇઝ ઇક્વલ ટુ 0 માટે શોધીએ. સો e રેસ ટુ માઇનસ 0.81 ઇન્ટુ 0.81 રેસ ટુ 0 અપોન 0 ફેક્ટોરિયલ. તો તમને ખ્યાલ છે આ તો 1 થઈ જશે, તો આ જ આન્સર આવશે ને આપ્યો છે 0.449. ડેટ્સ ઇટ, બરાબર છે. જો એ આન્સર આવી ગયો. બીજું તમને કીધું છે x બરાબર 2 માટે, તો e રેસ ટુ માઇનસ 0.81 ઇન્ટુ 0.81 રેસ ટુ 2 અપોન 2 ફેક્ટોરિયલ 0.449 ઇન્ટુ, બરાબર છે, 0.81 into 0.81 that is 0.6561 divided by 2 factorial that is 2, બરાબર છે. સો into 0.449 divided by 2. The answer is 0.1473. જોઈ લો આન્સર આવી ગયો. તો આશા રાખું છું કે આ વિડીયોની અંદર જેટલા બી સમ મેં કરાવ્યા બધા ખબર પડી ગયા હશે, કન્સેપ્ટ ક્લિયર થઈ ગયો હશે કે પોઇઝન ડિસ્ટ્રીબ્યુશન શું છે, બરાબર. બહુ સિમ્પલ ફોર્મ્યુલા છે ફ્રેન્ડ્સ. ખાલી તમારી પાસે એમની વેલ્યુ અને એમની વેલ્યુ કાં તો આપશે કાં તો શોધવી પડશે. શોધવાનું ફોર્મ્યુલા પણ વેરી સિમ્પલ, n ઇન્ટુ p. ઓકે, તો આરામથી તમે આ સમ કરી શકશો. તો હવે પછીના વિડીયોની અંદર કંઈક નવા દાખલા, કંઈક નવો ટોપિક લઈને મળીએ છીએ. ત્યાં સુધી આવજો.